મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 7 અને ઠર્યું ઓહો હાવ ધ્રુજવા માંડીને એવું ઠર્યું જ હાવ ઓછી તારી ટાઈટ પાછી આવી ને કરતાં હાવ બેગ દીથી હમણાં ઓછી ટાઈટ પડી ગઈ હતી. આજ વધારે ટાઈટ છે. જો મારી મમ્મીની ભેહું દોય ને આપણે વાઈટ જોઈ ભેહ દોવા જાય ને તો તાજે તાજું દૂધ ગરમ મીઠું કરીને અને પી લઈ એલચી વાળું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો તો જે ભેહું દોવાનું હાલે છે અને આજ ટાઈટ છે ને કેટલી નાખ્યો છે થયું બહુ અને નકર છે ને ભેહું દોઉં તો ગરમી થાય જ નથી થતી ગરમી. સ્વેટર પહેરી લેવાય ને, સ્વેટર પહેરી મોજા પાછા વાળી બેગ દિવસ કાઢવા પડ્યા ને. હું ખરંગ ખાવા ગઈ મેં કીધું ધોવા આમ નાખ દો નથી પાછું ઉપાડાય નહીં કાલે આપણે ટાઈમ ના મળ્યો ધોવાનો નકર સુકાઈ જાય. અને આજે અમારે શેરુની બાયણે બાંધો હતી હટાડીને બોલાવાય નહીં, ખીજમાં હોય. અને અમે જસ્મીન જરા ખુરશી નાખીને બેઠો. જસ્મીન કઈ બોલ. મારો હાથ છે ને જે હાથમાં ફોન પકડ્યો ને હાથ ધ્રુજવા જો ખાલી હે ને જરાક વિડીયો ઉતાર્યો એટલી વારમાં હે ઠુંગરાઈ ગઈ હું. તે જો હે ને આ છે સાય લોઢવી પડી બહુ જ ટાઈટ પડે અને હે ને મારે ચકલી ઉઠી ગઈ છે ચોખા નાખી આવીને તો ચણી લઈએ. આમાંય હે અને ઉમાંય હે. ઓહો ટાઈટ ભૂકા કાઢી નાખે એવી છે. અને મારે ગોપી બાયણે બંધાઈ ગઈ છે કારણ કે હે ને હમણાં 2-3 દી થયા ટાઈટ જ નહોતી જરાય. હમણાં વળી હે ને ટાઈટ નીકળી એટલે વળી પાછા હે ને જે નબળા માલ હે ને બધાને અંદર બાંધવા જોઈએ. જાય એક ભેંસ છે ને એને અંદર બાંધવી જોઈએ. અને ઠર્યું કંઈ અટાણ ખબર પડે બાકી રાયતી કે હાઈ જે એટલી બધી ટાઈટ નહોતી હાવ અટાણ બહુ ઠર્યું. અને અમારે છે ને 2 પેસેન્જર અહીં બાંધ્યા. પેસેન્જર એટલે કે પાડેલા જ્યાં ચંગુ મંગુની જોડી છે એ છે ને પછી દેખાડી અટાણ નહીં દેખાય. જોડી થઈ ગઈ બેયની પણ ઓલી છે ને જે અમારે એ ઓલી લીધી ને એને મારવા થોડા હે ચલી ગોળ ગોળ થઈને હુઈ ગયો. ટાઈટ પડે શેરું એ શેરું કોથરો દઈ ને તો હે ને ઓઢે નહીં તોડી નાખે. બાકી જાય રહ્યા એને કોથરા બધા જોઈ શેરું કોથરો જોઈ એ બગાડા હમણું જો લે આમ જો ને મોબાઈલમાં હરમ આવે. કોથરા ઉપર બેસી જા, કોથરા ઉપર બેસી જા જલ્દી. આ રહ મળી અને જીતા ગાંડો છે ગાંડો. મારા પપ્પા સાલ ઉઠી લીધી હતી ગોતે. એ કોથરા ઉપર બેસી જતા એવી જર્સી જાડી હે તો તમને ટાઈટ પડે. મોજા પહેર લેવાય ને. અલ્યો જો મસ્તીનું લાલ કલરનું છે ને ફૂલ ઉગડ્યું 2-3 દી થી ઉગડ્યું. અને હજી જો આમાં પાણી જડ્યું ને તે અસલ જો આમાં કર્યું લાગી અને આમાંય લાગી કર્યું. આ તો ઘણો ટાઈમ સુધી રહી આ ફૂલ તો. આમાં લાલ કલરના થાય છે પણ જ્યાં સુકાઈ નાખ્યું હોય ને તો સારું. લગભગ આ હે ચોમાસામાં વધારે થાય અટાણ કરતાં તો એ થયા એટલે. અને એક અહીંયા છે એવું. અને જે આમાં હવે ફૂલ લાગીએ આમાં છે ને જો કર્યું લાગી ઓહો આ તો બહુ મસ્તીના થાય. અને પાછા થઈ પડે એટલા વરહના ફૂલ ખરા ને એટલે વરહના ઉઘડે. જો એક ઉનીકોર છે ને ફૂલ ઉઘડવાની તૈયારી છે. અવાર થોડાક મોડા ઉઘડીએ ને કરતાં વેલેરા ઉઘડી જતા. અને હે ને પાણી બહુ જોઈએ. અને જાય ચેરી ટમેટા તો મારે ઠેકાણે છે. જો અહીંયા છે એક ઉનીકોર અહીં છે. અને આ તો કીધું ના હે આ તો મને બહુ જ ગમે. ધૂળ ચડી ગઈ બાકી જો આ હે ને ઘડીકમાં ફૂલ કરમાય જ નહીં એવા ને એવા રહીએ. જો હમણાં એકાદું ખૈરું બાકી જે આમાં ખડ થઈ ગયો વળી નેદવું જોઈએ પાછું. અને અહીંયા જો એક ફૂલ ઉઘડે છે મસ્ત દેખાણું મને બહુ ગમે ફૂલ. અને વાહ વાવ્યા હતા નહીં તો ઉઈગા નથી. એમાં આવું થોડુંક ઉઈગું છે હું ઉઈગા હોય મોટા થાય ને પછી ખબર પડે. હાલો તો વાગી ગયા છે 9 અને જો ભૂકા ઉપર આવી જાય. જસ્મીનભાઈ છે ને આટલો હરખો કર્યો ભૂકો. હે ને કઈ ગાડી આવે ભૂકાની કંઈ નક્કી ના આવે એટલે આવી રીતના હોય ને હમો નમો કરેલ તો હે ને અડધી ગાડી લગભગ અહીંયા કડમાં જ હમાઈ જાય. હજી જાય કે એટલી કડ હે ને એ ઉપર ચડાવવા નથી પણ ટાઈમ ના જડ્યો હતી. હવે એમાંથી ખવડાવી હી એક જો ભેહું દવાઈ ગઈ ને દૂધ એ વહી ગયું અઘડી.
હવે છે ને માલને નીર નાખવાની છે ને બધાને તગારા ખાંડના વીણવાના છે અને જો ખેતરું કેવો મસ્ત લાગે છે આમાં ધાણા છે અને ઓલા છે ઘઉં અમાર ખેતરે જો અડધું લીલું ને અડધું ઓલું લાગે છે થોડોક ટાઈમ થાય ને એટલે બધું હરખું થઈ જાય અને અહીંથી દેખાય જો ગુંદરીઓ જાજી નથી જો એ રહી અહીંથી દેખાય એક જ ખેતર વટીને અમારું ખેતર છે અને બાકી જો એટલો ઊંચો ઢગલો છે ને એમ થાય મેળી ઉપર ઊભા અને મસ્તીનો તડકો નીકળ્યો છે અઘડી નકર તો ઠર્યું તું ઘડીક વાર હે મારી મમ્મીના અટાણમાં શાકની ચિંતા થાય હા હો ગમે તડકો નીકળ્યો તો કંઈક આમ જીવ આવ્યો નહીં નકર ઠુંગરાઈ ગઈ હતી ને તું અને ઓલો તા જો એને કોઈ કે એકાદું રાડું દઈ દીધું ને જો ખાય છે અને જ્યાં અમારે મેળી ઉપર ચડવાની છે સીડી મમ્મી ઘઉં મસ્ત લાગે કોઈ અટાણાથી નોરિયા હમણાં બહુ આવે જ્યાં અહીંયા હે ને રીએ જ છે જ્યાં ખાચામાં ઓલા બર્તન હે ને એમાં નોરિયા રીએ છે લગભગ તો ખાધા નહીં હોય વડા વડા રીંગણા થઈ ગયા કા અટાણામાં જાઉં આજ સોમવાર હે તાર જાવું નથી થાકી ગઈ હવે ઓલી ખેરે 2 સોમવાર ઉપરા ઉપર જઈ આવ્યા ત્યાં કોઈ નામ નહીં લે જવાનું આજ બકાલું ને હું લેવાનું હોય તો પછી મારા પપ્પા લઈ આવીએ અરે ઓહો હાલે ઘરના રીંગણાનું શાક તો મજા જ આવે ને ખાવાની હાલો તો આપણે નીચે ઉતરી જઈએ હે ને ઉપર ચડતા ચડાઈ જાય પાછું ઉતરતા બહુ બીક લાગે હાલો તો મારી મમ્મીને આજ વાહિંદા કરવાનો વારો આવ્યો છે ઉમતા કાયમ વારો આવતો પણ આજ હા આજ એકલી હે ને વાહિંદા કરે અને મેં જો ભાણા વિસરા અને હવે હે ને શાક રોટલા બનાવવા અને જો હું કહેતી હતી ને આ ને ઓલી પાડી છે ને એ બે થોડોક જ ફેર છે અટાણ હેરખી દેખાય કાલે લઈ આવ્યા ને થોડોક લોક બનાવ્યો હતો ને જો જસ્મીન હવે બધાને બાંધે છે તબેલામાં અને ટાઢી વાવડીએ છે સવારમાં એવું ઠરતું હતું ને હાવ ટાઢો પવન બહુ છે ત્યાં જાજે માં મારશીએ હું તો પનુડી હોજી છે પણ એકી નંબરનું કોઈ તો જો આગણિયાને ખાણ દીધું અને હે ને થોડાક દી બહુ જાની શું કહેવાય અને હું કરું જો અને સાકરી કરવી જોઈએ ને કરો તો વાગી ગયા છે 6 ને જો આમથી હે ને જસ્મીનને જયદી ભાઈ લાવે બાજુમાં આવે ને એટલે દેખાડું જો આપણે હે ને પાડી લીધી છે તો જસ્મીનને લઈને આવે અને હું પપ્પા બે વાઈટ જોઈને ઊભા મેં તો જોઈએ નથી હે લેવા એમ આવાના પેડા ના ખવાય શરદી થાય ઓલી જો આથી ડોકા કાઢે ત્યાંથી આવો વેલકમ પધારો ઓલી વાંથી હાલ આવતી રહેલી કે હે ને થોડીક દુબરી છે અને જરીક શું કહેવાય નોકરી કરવી જો હો વેલકમ આ બધી એ હા સ્વાગત છે બંસી બંસી ના મારે એ પનુડી મારતી નહીં ઘર હું દેવા જાઉં તો તાર ધોળીને ક્યાંય વહી જાય છે ભડકે મારાથી આ જોઈ લો ભેંસની મોરી પહેરાવી આ બધા એ આને બધાને કેવી ખબર પડે કે આ આપણું નથી નવું માલ છે આના જેવી થઈ જાય હું જોડી સિંગી એ પગ કસરી નાખીએ એ ઘડીક તો એ બગાડી થઈ ગઈ કે આ હું ક્યાં આવી ગયા બધામાં અને એક આ શેરું એની વારી ઘાટ હતી એને કેવી ખબર પડે શું છે હાલે હાલે જસ્મીન જો ઘર ખવડાવે અમે કીધું નહીં કોઈ દી પાર્ટી લીધી જ નથી આપણે લીધી પપ્પા કોઈ દી નથી લીધી પહેલી વાર લીધી હો ભાઈ ના મેં નાખી દીધું માણકી મારથી તા ભડકે તમારું માણકી ઓલી ઊભી નથી થતી આને કઈ અસર થાય છે એની જોડીદાર છે જોઈ એ જાય કેન લઈએ તો બોલે રહ્યું એ કેન લઈએ જસ્મીન ખીજા હે ન કર જસ્મીન ને એક ફેર જવાબ નથી ખારો થઈ જાય હાલીને ગયો નાલીને આવ્યો ને થાકી ગયો છે એ શેરું તું શું જો ખાવા મેં ની ઘડીકતા નહીં ખાય જસ્મીન પછી ખાય સર હે ને એટલે અલામી થઈ જાય પછી